દાહોદના જૂની કોરટ રોડ ઉપર ભીષણ આગનો બનાવ બન્યો। કપડાની દુકાનમાં મોડી રાત્રે લાગી આગ। બિલ્ડિંગના 2 માળ સુધી આગ પ્રસરી। દાહોદ ફાયર બ્રિગેડની 3 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી। 2 કલાકમાં 8 થી વધુ વોટર બ્રાઉઝર ખાલી થયા। આગ ઉપર કાબુ મેળવવા ફાયરના જવાનોનો પ્રયાસ। ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી હતી। સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નથી થવા પામી। આગની ઘટનામાં કપડાના વેપારીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું। આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન। આગ લાગવાની ઘટનાને લઈને આસપાસના લોકોના ટોળે વળ્યા હતા। ફાયરના જવાનોની ભારે જહેમત બાદ 2 કલાકમાં આગ ઉપર કાબૂ મેળવાયો હતો।